રાજકારણમાં જ્યારે કોઈ નેતા પક્ષ બદલે છે, જ્યારે રાજીનામું અચાનક સામે આવે છે, ત્યારે સૌથી વધારે કોઈ પાર્ટી નથી છેતરાતી, છેતરાય છે જનતા. આજે ગુજરાતના રાજકારણમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે તે એકમાત્ર રાજુ કરપડાનું રાજીનામું નથી, પણ એ એક મોટો પ્રશ્ન છે જે દરેક મતદારના મનમાં ઊભો થાય છે. શું રાજકારણમાં હવે કોઈ સિદ્ધાંતોનું મૂલ્ય રહ્યું નથી? શું હવે માત્ર સત્તા, સમીકરણ અને સ્વાર્થ જ રાજ કરે છે? નેતાઓના રાજીનામા અને પક્ષપલટાની આ મોસમમાં જનતા ગૂંચવાઈ જાય છે. જનતાનો આક્રોશ છે અને સૌથી વધારે તો નિરાશા. નમસ્કાર, આપની સાથે હું છું દીપ યાદવ અને આપ જોઈ રહ્યા છો રાજકીય બાબતો. જ્યારે રાજુ કરપડા જેવા કિસાન નેતા, જેને લોકો સંઘર્ષનું પ્રતીક માનતા હતા, તેઓ પક્ષ છોડે છે, ત્યારે સામાન્ય માણસ પૂછે છે, શું આપણે પક્ષને જોઈને મત આપવો, નેતાને જોઈને મત આપવો, કે પછી આપણે સમસ્યા જોઈને મત આપવો? આ સવાલનો જવાબ સરળ નથી, પણ હા, અવશ્ય જરૂર છે. આપણા દેશમાં મોટા ભાગે લોકો કોઈ ચહેરા પર વિશ્વાસ કરીને પક્ષને મત આપે છે, પણ જ્યારે એક ચહેરો પક્ષ બદલે ત્યારે મતદાર પોતે જ ઠગાયેલો હોય તેવો અનુભવ કરે છે. હવે સમય આવી ગયો છે કે વ્યક્તિ પૂજા બંધ થાય. પ્રશ્ન એ નથી કે કયા પક્ષમાં છે, પ્રશ્ન એ છે કે શું તેણે તમારા વિસ્તાર માટે કામ કર્યું છે, વચન પૂરું કર્યું છે, સમસ્યા ઉકેલી છે કે નહીં.